બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો માંગરોળ ખાતે ટ્રક અકસ્માતમાં યુવાનનું મૃત્યુ થતા પરિવાર દ્વારા અંગદાન કર્યું. યુવાનનો પાર્થિવ દેહ આવતા ફૂલોથી વધાવ્યો. માંગરોળ ટ્રક અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવાન નિખિલની અંતિમ યાત્રામાં હજારો લોકોની ભીડ ઉમટી. 18 વર્ષીય નિખિલના મૃત્યુ બાદ અંગદાન કરવાના માતા પિતાના નિર્ણયથી જૂનાગઢ જિલ્લા પ્રથમ ઘટના બનતા તાત્કાલિક ધોરણે અંગદાન કરી 60 લોકોને નવી જિંદગી આપી હતી. નિખિલના પાર્થિવ દેહ રાત્રે માંગરોળ ખાતે પોતાના ઘરે આવતા તમામ સમાજના આગેવાનો અને યુવાનો અને મહિલાઓ દ્વારા નિખિલના પાર્થિવ દેહને ફૂલોથી વધાવવા 1 કિલોમીટરથી પણ વધારે લાઈનો લાગી હતી. માંગરોળમાં અકસ્માતની આ ઘટનાથી વણકર સમાજ ભારે અરેરાટી ફેલાઈ હતી. સાથે સમાજના યુવાનના અંગદાનથી 7 જેટલી જિંદગી બચતા માંકડિયા પરિવાર તેમજ સમગ્ર સમાજ દ્વારા ગર્વ અનુભવ્યો હતો. માંગરોળ વણકર સમાજના નિખિલ નામનો યુવાન ગેરેજમાં કામ કરતી વખતે અચાનક ટ્રક ગેરેજ પર પડી આવતા ગેરેજમાં કામ કરી રહેલ નિખિલ જગદીશભાઈ માંકડિયાના યુવાન પર ગેરેજનું છાપરું પડતા માથાના ભાગે ઈજા થતા પ્રથમ માંગરોળ અધ્યારુ હોસ્પિટલ પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે રાજકોટ ગિરિરાજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ, પરંતુ માથાના ભાગે વધુ ગંભીર ઈજાઓના કારણે કોમામાં જતા ડોક્ટર દ્વારા સખત મહેનત બાદ પણ કોઈ પણ પ્રકારની રિકવરી ન આવતા આખરે 18 વર્ષની યુવાન નિખિલનું મૃત્યુ પામતા તેમના માતા પિતા દ્વારા નિખિલના ઓર્ગન અંગોનું દાન કરવાનું નક્કી કર્યું હતું. બાદ પ્રથમ આ નિર્ણય રાજકોટ ગિરિરાજ હોસ્પિટલના ડોક્ટરને જાણ કરતા ડોક્ટરે પણ તેનો નિર્ણયને આવકાર્યો હતો. ચિત્તુ પરમાર, જેડેશ ટીવી, માંગરોળ.